જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો મારા નવા વિલગમાં. તો આવી ગયા છું મિત્રો ગેરેજમાં. તો પહેલાં તો બધાને શુભ સવાર. અને હવે જાઉં છું નાની બેન નિશાળ મૂકવા, કારણ કે આજે છે સોમવાર. તો હવે 2 દિવસ જવાનું છે, આજ ને કાલ. પછી તો વેકેશન ઘડી જવાનું છે. પછી આપણે ધીરે ધીરે વેલો આગળ વધારતા રહેવું. તો હવે આવી ગયો છું ગેરેજમાં અને વાગી ગયા છે સવારના 9ની માથે 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે ચા પાણી નાસ્તો કરીને આવ્યો છું. તો હવે પ્લેઝર અંદર પડ્યું છે, કારણ કે મૂકીને આવ્યો પછી અહીંયા ગેરેજ પાસે રાખ્યું હતું. તો પછી કાકાને પેટ્રોલ નાખવાનું હતું લીવનામાં, એટલા માટે અહીંયા રાખ્યું હતું. પછી કાકાએ અંદર મૂક્યું હતું પેટ્રોલ કાઢીને, કારણ કે એને આજ જવાનું હતું કામે. આજ તો હવે ક્યાંય બહાર જવાનું નહોતું, એટલે આજે ગયા છે કામે. તો લીવના લઈને ગયા છે, એટલે એમાં પેટ્રોલ નાખવાનું હતું, એટલે અહીંયા મૂક્યું હતું. એમાં પ્લેઝરમાંથી થોડુંક પેટ્રોલ કાઢીને પછી ગયા છે ટિફિન લઈને કામે. તો હવે સાંજે આવશે, તો એટલા માટે હવે થોડીક વાર હતી તેડવા જવાની નાની બેનને. હજી તો 9 વાગ્યા છે, એટલા માટે આવ્યો છું ગેરેજમાં. તો પછી મેં કીધું થોડીક વાર ગેરેજમાં બેસું. સાફ સફાઈ તો કરી નાખી છે ગેરેજમાં, કચરો બચરો તો છે નહીં, એટલા માટે મેં કીધું થોડીક વાર ગેરેજમાં બેસું, પછી જાઉં તેડવા. હજી તો 10માં વાર છે, હજી 9 વાગ્યા છે, એટલા માટે ગેરેજમાં મેં કીધું થોડીક વાર બેસું. તો ચાલો વિલગ જોતા રહેજો, પછી આપણે વિલગ આગળ વધારતા રહેશું. તો પરમ દિવસનો વિલગ હતો જે, એ તો કાલે સાંજે એડિટ કરીને અપલોડ કરી દીધો. તો હવે કાલનો વિલગ જે ઉતાર્યો એ એડિટ કરવાનો બાકી છે અને અપલોડ બાકી છે. એટલે અત્યારે બેઠો બેઠો કલાકની વાર છે, તો એડિટિંગ કરી નાખું, પછી અપલોડ કરી દઉં. તો વિલગ જોતા રહેજો, પછી આપણે ધીરે ધીરે વિલગ આગળ વધારતા રહેશું. તો હવે આવી ગયો છું ગેરેજમાં. તો વાગી ગયા તે બપોરના 12. તો હવે આવ્યો તો ગેરેજમાં મૂકવા માટે પ્લેઝર. તો હવે કાંઈ કામકાજ તો છે નહીં, અને તડકો બહુ છે, એટલે અંદર મૂકી દઉં. હવે કાંઈ કામકાજ તો છે નહીં, બહાર જવાનું છે નહીં ક્યાંય, એટલા માટે હવે જમીને સૂઈ જાઉં ઘડીક વાર. પછી આપણે વિલોગ આગળ વધારતા રહીશું. અને વિલોગ હતો કાલનો, એ એડિટિંગ કરવાનું બાકી છે. તો થોડુંક કામકાજ હતું એટલે બહાર ગયો હતો, એટલે વિલોગનું એડિટિંગ ન કરી શક્યો. તો પછી એટલા માટે વાર લાગી ગઈ હતી. અને હવે પછી આપણે વિલોગ આગળ વધારતા રહીશું. જમી લઉં, પછી થોડીક વાર આરામ કરી લઉં, પછી આપણે એડિટિંગ કરીને વિલોગ આગળ વધારશું. તો હવે પ્લેઝર અંદર મૂકી દઉં, અહીંયા રાખ્યું છે. તો હવે અંદર લઈ લઉં, એટલે છાંયો અંદર શું ગરમી ઓછી છે, બાયણે તડકો બહુ વધારે છે, એટલે અંદર રાખી દઉં. તો વિલોગ જોતો રહેજો, હવે પછી આપણે વિલોગ આગળ વધારશું. તો હવે આવી ગયો છું ગેરેજમાં. તો વાગી ગયા છે સાંજના 10માં 10 મિનિટની વાર છે. તો આજે મોડું થઈ ગયું વિલોગ આગળ વધારવામાં, કારણ કે આજે બેસી ગયા હતા અમે જમવા. પપ્પાને જવાનું છે વહેલું, કડી રાતે 12:30 જવાનું છે, એટલા માટે
વહેલા જમવા બેસી ગયા હતા. હજી કાકા આવ્યા જ છે, કાકા હવે જમવા બેસે છે. તો પછી દૂધ લઈને આવીને જમવા બેસી ગયા હતા, એટલા માટે મોડું થઈ ગયું વ્લોગ આગળ વધારવામાં. તો હવે આવ્યો તો અંદર પ્લેઝર રાખવા માટે, અને લીવના પણ મૂકવાનું છે, કારણ કે કાકા હજી આવ્યા જ છે. એટલે અહીંયા પડ્યું હતું પ્લેઝર, એટલે પછી મૂક્યું નથી. એટલે મેં કીધું હું મૂકી દઈશ, એટલા માટે અહીંયા મૂકીને હોઈ ગયા છે ને એ જમવા બેસી ગયા છે. તો ચાલો હવે અંદર રાખી દઉં લીવના અને પ્લેઝર. તો પેલા રાખી દઉં, પછી આપણે આગળ વધારીએ. તો હવે બે રાખી દીધા છે અંદર, લીવના અને પ્લેઝર. તો હવે વાગી ગયા છે 10, એટલે વ્લોગ કરું છું અહીંયા પૂરો. જો વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. કરી દેજો. તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ, મળીએ કાલના વ્લોગમાં.